તો આજે અમે હાલીને ગયા ધૂળકોટિયાવાળા ભૂતરા દાદાવે. સૌથી પહેલાં હું સવારે ઉઠીને થઈ ગઈ નાઈને રેડી, અને મારો અવાજ હતો થોડોક ખરાબ એટલે ઇગ્નોર મારજો. પછી મેં જોયું તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા, પણ મને લાગી ગઈ ભૂખ એટલે મેં 2 મિનિટવાળી મેગીને 1 કલાકમાં બનાવીને ખાઈ લીધી. પછી હું થઈ ગઈ રેડી. પછી 5 કિલો સ્નેપ પાડી અને અમે નીકળી ગયા ધૂળકોટિયાવાળા ભૂતરા દાદાવે. પછી મેં જોઈ લીધું મારું મોઢું, લાગે છે ને મસ્ત. ખાઓ માં કસમ. પછી અમે પહોંચી ગયા ધૂળકોટિયાવાળા ભૂતરા દાદાએ. તો અહીંયા જોયું તો અહીંયા કામ ચાલુ હતું. 3-4 રોજ નવચંડીનો યજ્ઞ છે જેનું કામ ચાલુ હતું અહીંયા. અને લખતા જજો જય ધૂળકોટિયાવાળા ભૂતરા દાદા. પછી આપણે નારિયેલ લઈ અને નારિયેલ ભાંગી નાખ્યા. પછી તો જોવા મળી ગયું મસ્તનું વ્યૂ, એટલે આપણે પાડી લીધા ના કેટલા બધી ફોટા. પછી મેં લઈ લીધી ભભૂતિ અને લગાડી લીધો ભભૂતિનો ચાંદલો, અને પછી નીકળી ગયા ભાગ ખાવા માટે. પછી અમે લાવેલો ભાગ બધો જોઈ અને ખોલી નાખ્યો. પછી સૌથી પહેલા મેં લીધી સોડા અને પી લીધી સોડા. પછી વધ્યો લચ્છીનો ગ્લાસ એટલે એના માટે થઈ ગઈ બાદાબાદી. પછી અમે નીકળી ગયા ઘર તરફ. તો જોવા મળ્યું ગંગાસાગર રેસ્ટોરન્ટ, પણ અમારી પાસે પૈસા નતા એટલે અમે વયા ગયા ઘરે, અને ઘરે જઈને પછી સૂઈ ગયા. मतलब वो अलग ही लेवल का बंदा था.